રાજપીપળામાં આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ મહાસભાનું આયોજન કરાયું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ મહાસભા અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. આ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં એકત્ર કરાયેલા અંદાજે 1.5 લાખ હસ્તાક્ષરોનું આવેદનપત્રક નર્મદા કલેક્ટરને સોંપી તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા, નિરંજન વસાવા, શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ સભામાં ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવા સામે રાજકીય ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો, જ્યારે વર્ષાબેન વસાવાએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. માનનીય ચેતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, શકુંતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે. ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે. ચેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી. માનનીય ચેતરભાઈના પત્ની શ્રી શકુંતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે મેં આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન, પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે, સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. અને 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે.